વાસ્ક્યુલર સર્જન શું છે? એક પ્રશ્ન થાય કે ભાઈ કાર્ડિયક સર્જન વિશે સાંભળ્યું છે, ન્યુરો સર્જન વિશે સાંભળ્યું છે, ઓર્થોપેડિક સર્જન વિશે સાંભળ્યું છે, તો વાસ્ક્યુલર સર્જન વિશે સાંભળ્યું નથી. ઘણા લોકો એવું જ માનતા કે કાર્ડિયક સર્જન એટલે જ વાસ્ક્યુલર સર્જન અથવા તો કાર્ડિયોલોજીસ્ટ જે કામ કરે એ જ વાસ્ક્યુલર સર્જરી. પણ બ્રેઇન અને હાર્ટને છોડીને જેટલી પણ લોહીની નળીઓ છે, ગળાથી લઈને પગ સુધી, માનો કે બ્રેઇનની નસ, કિડનીની, આંતરડાની, પગની, હાથની, તમામ ધમની અને શિરાઓનો ઇલાજ જે બ્રાન્ચમાં થાય છે, દેટ ઇઝ વાસ્ક્યુલર સર્જરી. આજની તારીખમાં ગુજરાતમાં ટોટલ અમે 20 વાસ્ક્યુલર સર્જન છીએ, અમદાવાદમાં ટોટલ 9, અને મને કહેતા ગર્વ થાય છે કે જે ઇન્ડિયાની હાઈએસ્ટ લેવલની ડિગ્રી છે MCH વાસ્ક્યુલર સર્જરીમાં, એ ધરાવતા અમે બંને ડૉક્ટરો આ જગ્યાએ છેલ્લા ઘણા સમયથી પ્રેક્ટિસ કરીએ છીએ. અને વી આર લકી કે ઘણો સારો ગુજરાતમાં આ પ્રેક્ટિસમાં ચેન્જ પણ લાવી શક્યા છીએ. સો આપ સૌ માટે મારે 3 અગત્યના મેસેજ કન્વે કરવા છે આપ સૌ લોકોને. ફર્સ્ટ ઓફ ઓલ, તમાકુ અને સ્મોકિંગ એનો ઉપયોગ કરીને ઘણા બધા યંગસ્ટર્સની લોહીની નળીઓમાં બ્લોકેજ થાય છે અને અલ્ટિમેટલી એ ગેંગ્રીન અને અંગ વિચ્છેદન એટલે કે એમ્પ્યુટેશનમાં પરિણમે છે. સો તમાકુ છોડવું અને લાઈફ પસંદ કરવી, ક્વિટ ટોબેકો એન્ડ ચૂઝ લાઈફ એન્ડ એમ્પ્યુટેશન ફ્રી ઇન્ડિયા, જે હોલ વાસ્ક્યુલર સોસાયટીનો આ વર્ષનો મોટો છે, ગોલ છે, મિશન છે, એ સૌમાં હું આપ સૌને વેલકમ કરું છું કે એને આપણે લોકો સુધી પહોંચાડીએ. બીજી વસ્તુ, જેમ ડાયાબિટીક કેપિટલની વાત આવી કે ઇન્ડિયા એ ડાયાબિટીક કેપિટલ છે વર્લ્ડ વાઇડ, અને ડાયાબિટીસના લીધે લોકોના પગમાં ઇન્ફેક્શન, ડાયાબિટીક ફૂટ અલ્સર જેવી અલગ અલગ બીમારીઓ થઈને છેલ્લે એમ્પ્યુટેશન થાય છે. એક જિંદગી જ નહીં પણ આખું ફેમિલી એની પાછળ ધસડાઈ જાય છે અને આર્થિક, સામાજિક બધી રીતે પાયમાલ થઈ જાય છે. સો એમ્પ્યુટેશનને પ્રિવેન્ટ કરવા અને ડાયાબિટીક ફૂટ ઇન્ફેક્શનને ટાઈમલી રોકવા માટે તમામ લોકોનો જે સહયોગ જોઈએ છે એની અમે આશા રાખીએ છીએ. અને થર્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ કે ગેંગ્રીન, બ્લોકેજ એવા શબ્દો સાંભળતા જ લોકોને એવું થાય છે કે બને એટલું વહેલા આપણે એનો ઇલાજ કરાવી દો, કપાવી નાખો તો માણસ મરી જશે. જ્યારે આ જ વસ્તુની અંદર જો તમે સ્પેશિયાલિસ્ટ પાસે જાઓ, વાસ્ક્યુલર સર્જન પાસે જાઓ, તો આ જે ફોટોગ્રાફ છે કે ડાયાબિટીક ફૂટ ઇન્ફેક્શન, આ પેશન્ટને યુએસમાં કહેવામાં આવ્યું હતું કે તમારો આખો પગ જશે, અને આપણા ગુજરાતના પટેલ છે ત્યાંથી ફ્લાય કરીને અહીંયા આવ્યા અને એમનો આગળનો માત્ર 2 સેન્ટીમીટરનો ભાગ કટ કરીને અમે એમને સારી જિંદગી આપી શક્યા. આ ગેંગ્રીન છે, કાળા અંગૂઠા અને આંગળીઓ. એ પેશન્ટનો તમે બીજો ફોટોગ્રાફ જોશો તો એમાં કાંઈ જ ગુમાવ્યું નથી ને પેશન્ટનો પગ બચી શક્યો છે. એ જ રીતે અમારી પાસે આજે 2 એવા પેશન્ટ છે કે જે તમને એમનો એક્સપિરિયન્સ પણ કહેશે. સો બ્લોકેજ થાય કે ગેંગ્રીન થાય તો ઇમરજન્સીમાં કપાવી નાખો, એના કરતાં એને દવાથી, ઓપરેશનથી, એન્જિયોપ્લાસ્ટી જે લોકો મટાડી શકીએ છીએ. અને દરેક બીમારીમાં ઓપરેશન જ આવે એવું પણ નથી. અમારા 100માંથી 90 પેશન્ટને અમે દવાથી મટાડીએ છીએ, 10ને જ માત્ર ઓપરેશન કે એન્જિયોપ્લાસ્ટીની જરૂર પડે છે. સો આઈ અગેન રિક્વેસ્ટ યુ ઓલ ટુ બી અ પાર્ટ ઓફ ધીસ નોબેલ મિશન ઓફ સેવિંગ લિવ્સ એન્ડ લાઈફ. ઇન્ડોવાસ હોસ્પિટલ મેં 2014માં ચાલુ કરી હતી. એ પહેલાં હું સિમ્સ હોસ્પિટલમાં હતો. છેલ્લા 10 વર્ષથી આ રિજનમાં અમે કામ કરીએ છીએ. પહેલાં એક નાનું સેટઅપ હતું, હવે આ પ્રોપર હોસ્પિટલ છે. ગુજરાત અને ઇન્ડિયામાં ડેડિકેટેડ વાસ્ક્યુલર સર્જરીની આવી બીજી હોસ્પિટલ્સ નથી કે જ્યાં A to Z વર્ક થતું. સો વન્સ અગેન થેન્ક યુ ઓલ. આઈ હોપ કે આપણે આ બાબત વિશે આગળ પણ થોડું સાંભળીશું. મારી જોડે ડૉક્ટર રિષભ ગઢવી છે. હી ઇઝ બેઝિકલી એ ગુજરાતી. ચેન્નાઈથી MCH વાસ્ક્યુલર સર્જરી ભણ્યા પછી he was in કોકિલાબેન હોસ્પિટલ મુંબઈ for 2 years as consultant. અને અગેન છેલ્લા લાસ્ટ 2 yearsથી મારી સાથે છે. વેરી ડાયનામિક એન્ડ વેરી skillful surgeon. I would request him to again take this journey further અને તમને બીજું એના વિશે થોડુંક માહિતી આપશે. Thank you, Dr. Sujal, for introduction. As a vascular surgeon, we always have upper hand because we can do vascular and endovascular, open and endovascular, both surgeries and endovascular procedure. So open surgery has its own indications, and endovascular procedures that also we can do. That can be done through that minimal access. This through single puncture. So through single puncture, we are doing angioplasty, stenting. So here at Indovas, we are doing all the procedure using latest technologies. Like we have a laser machine, we have radio frequency ablation, we have high-end technology, high-end cath lab, we have angiojet machine,
We are using catheter directed thrombolysis. You just name it and we have it. All the minimal access surgery we are doing here using the recent technologies. And now our future goal is to bring artificial intelligence, AI and robotics. And in future, very soon, you will see that also here at Indovas. As Dr. Sujal mentioned, the only problem regarding that vascular surgery here in India is that awareness. In Western, that vascular surgery, the awareness is good, so people is direct going to the vascular surgeon. But here, awareness is a problem. So this type of medium is the best medium to spread awareness. And I think you people are the best people. So without your support, I think it won't be possible. So we want your maximum support to spread the awareness. And we'll continue this type of activities. And frequently we'll call you and we'll do regular this type of activities. And I think I won't take much of your time. Then we'll do the other gift away. So, can I take this privilege to invite Mr. Jadeja? એમના મધર છે મિસિસ રંજનબેન એક ચેર આ બાજુ બહુ જ યુનિક અને એવું ઇઝ એન એક્ઝામ્પલ એના વિશે અહીંયા આજના દિવસમાં એમને ન બોલાવું તો આ કાર્યક્રમ અધૂરો રહે સો 2024ના દિવસે મારા મમ્મીને પગમાં પ્રોબ્લેમ હતો જે મારો ફિઝિશિયન ડૉક્ટર હતો ફિઝિશિયન ડૉક્ટરને બતાવ્યું તો ફિઝિશિયન ડૉક્ટરને એમને પગ જોયો એટલે એમને સોનોગ્રાફી કરાવી સોનોગ્રાફી કરાવી એટલે એમને જે કાર્ડિયોલોજિસ્ટ છે જે કીધું ને એવી રીતના કાર્ડિયોલોજિસ્ટને એમને બતાવ્યું તો એમને કીધું કે આમના પગમાં બ્લોકેજ છે એમના જમણા પગમાં પણ બ્લોકેજ હતો અને ડાબા પગમાં પણ બ્લોકેજ હતો મારા મમ્મીને ડાયાબિટીસ વર્ષોથી છે એના લીધે બ્લોકેજને લીધે હવે ત્યારે હું પોતે પણ ભણેલું છું પણ બ્લોકેજનું નામ સાંભળીને હું પણ સરપ્રાઈઝ થઈ ગયો બ્લોકેજ આમાં શું કરવાનું બરાબર ત્યારે અમને ન્યૂઝ મળે કે આમાં વેસ્ક્યુલર સર્જનની જરૂર પડે વેસ્ક્યુલર સર્જન છે એ ડૉક્ટર જે છે એ કરી શકે ત્યારે અમે જે બતાવ્યું હતું ત્યારે બીજી હોસ્પિટલ હતી હોસ્પિટલમાં અમે બતાવ્યું હતું ત્યાંના જે વેસ્ક્યુલર સર્જન સાથે અમે કન્સલ્ટ કર્યા બરાબર તો એમને એવું કીધું કે આમાં એમને પગ કાપવા પડશે બરાબર છેક અહીંયા સુધીનો પગ કાપવા માટેની વાત કરી હતી બંને પગની વાત કરી હતી પછી સાહેબનો મને રેફરન્સ મળ્યો મારા ફ્રેન્ડનું ઇવન મેં ગૂગલમાં પણ સાહેબનું સર્ચ કર્યું આ સર્ચ કર્યા પછી મેં સાહેબનો રવિવારના દિવસે સૌથી મોટી વસ્તુ એ છે મેં સાહેબનો રવિવારના કાર્ડિયોલોજિસ્ટે પણ જોયું હતું એક કાર્ડિયક સર્જને પણ જોયું હતું એક જનરલ સર્જને પણ જોયું હતું એક ફિઝિશિયન 4 ડૉક્ટરોએ એવું કીધું હતું કે આમાં નહીં થઈ શકે કશું અને ઇટ વોઝ અ બેડ લિમ્પ ડેફિનેટલી એક ખરાબ લિમ્પ હતો પણ એક એફર્ટ કે આપણે બંને પગનું અમે નળી ઘૂંટણની પાછળથી ખોલીને અંદરથી ક્લોટ લિટરલી ગટરની લાઈન સાફ કરી એમ નળીમાંથી પેન્સિલની જેમ ક્લોટ નીકળી ગયા અને લોહી ફરતું થયું અમુક મસલ્સ એમણે ગુમાવ્યા બિકોઝ આપણે લેટ હતા પણ થેન્ક યુ સો મચ પરંતુ આજે એ જે રીતે એમની હિંમતથી ઊભા થયા છે અને ચાલે છે હવે આ જ વસ્તુ જો એ દિવસે ન થઈ શકી હોય કોઈ કારણસર તો બે પગ ઘૂંટણની નીચેથી કે ઘૂંટણની ઉપરથી ગયા હોય તો પ્રોસ્થેટિક લીવ મળે છે પણ જે માણસની ફંક્શન અને લાઈફ એક્સપેક્ટન્સી હોય ફેબ્રુઆરી 24 આ વર્ષે એમનું ડ્રેસિંગ ને બધું હજી હમણાં લગભગ 2 મહિના પહેલા જ પૂરું થયું અને એમનો પણ એટલો આગ્રહ હતો કે તમે આવીને કરો ને એઝ ઈ સેડ કે સન્ડેના દિવસે અમારે બપોરે ઇમરજન્સીમાં લેવું પડ્યું હાઈ રિસ્ક કેસ તરીકે બીકોઝ ઉંમરવાળા લોકોમાં એ તકલીફ હોય છે સો પણ ગોડ ઇઝ કાઇન્ડ અને વી કુડ ડુ અ ગુડ જોબ ફોર અને એમના આશીર્વાદ હંમેશા રહેશે અમારી સાથે બીજા પરમાનંદ સાહેબ સો ગ્લેડ ટુ છે કે એમણે મને આવીને કીધું કે મારે તો એક્ટિવ રહેવું છે અને હરવું ફરવું છે અમે એમની એન્જિયોગ્રાફી કરી એમાં બંને બાજુ પેટથી મહાધમનીના જે 2 નસ જાય ત્યાં સાંકડો એરિયા હતો અને અમે એમને એન્જિયોપ્લાસ્ટી કરીને અંદર 2 સ્ટેન્ટ મૂક્યા છે જેમાં મેડમનું કાનનું ઓપન ઓપરેશન કર્યું એમ એમનું એન્ડોવાસ્ક્યુલર જાંઘમાંથી ઝીણા પંક્ચરમાંથી જઈને અંદર સ્ટેન્ટ મૂક્યા છે અને બીજે જ દિવસે 24 કલાકમાં માણસ આ જ રીતે ડિસ્ચાર્જ માટે અગેન રેડી હોય સો સાહેબના મોડે પણ સાંભળીશું મેં પ્લીઝ જવું પડે એટલે 5 મિનિટ ઉપર 25 મિનિટ આ ભાઈએ અમારા
ખબર નહીં કરી તમારું ઓપરેશન કરવું તમારું introduction. અને વાસ્ક્યુલર ડે પર મેસેજ છે. Hello, good afternoon, dear all. I am Dr. Srujal Shah, vascular and endovascular surgeon, consultant at Indovasc Hospital. Indovasc is an exclusive center for veins and vascular surgeries, established since 2014. We have another vascular surgeon, Dr. Rishabh Gadvi, and he is with us since last 2 years. She is Dr. Neelam, CEO of Indovasc Hospital, and it's a dedicated vascular center where we practice and treat the diseases of arteries and veins. ધમની અને શીરાની બીમારીઓની અમે છેલ્લા 10 વર્ષથી ઇલાજ કરીએ છીએ અને ઇટ્સ અ પ્લેઝર એન્ડ ઓનર ટુ બી હિયર ઓન નેશનલ વાસ્ક્યુલર ડે દેટ ઇઝ 6th August. Since last 30 years this day is celebrated for awareness in vascular diseases field અને આવતીકાલે એ દિવસે આપણે વાસ્ક્યુલર મિશન કે લેટ્સ સેવ લેગ્સ એન્ડ લાઈફ એન્ડ એમ્પ્યુટેશન ફ્રી ઇન્ડિયાના મોટોને લઈને આગળ કામ કરવાનું છે. થેન્ક યુ. So, what is the efficacy of stem cell therapy in avoiding amputation? So, stem cell therapy has been studied in detail in critical limb ischemia. એવા પગ કે જેમાં એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ ન થઈ શકે એવું હોય એમાં ઇસ્કેમિક એરિયામાં સ્ટેમ સેલ્સને ઇન્જેક્શન આપીને પગને હાથ બચાવવાના પ્રયાસો થઈ ચૂક્યા છે. ગુજરાતનો પહેલો અને બીજો કેસ અમે આપણી હોસ્પિટલમાં 2 વર્ષ પહેલા કરી ચૂક્યા છીએ. So we can do in that no option critical limb ischemia. That's it. In that case, it's beneficial. Thank you. એક જ તરનું. શું તમે સેન્ટર શું તમે પેશન્ટ વિશે થોડું જણાવશો કે ગુજરાતમાં કેટલા પેશન્ટ છે એના પર્સન્ટેજ કે ઇન્ડિયામાં એના નંબર સાથે. એમ્પ્યુટેશન એટલે કે અંગ વિચ્છેદન જેમાં હાથ કે પગને કાપવો પડે એ ધમનીના બ્લોકેજને લીધે થતી સમસ્યા છે અને ગોલ્ડન અવરનો 6 અવર્સ જે કહેવાય પહેલાં 6 કલાક ક્લોટ થયા પછી ગોલ્ડન અવર્સ કહેવાય છે કે એમાં જો માણસને ટ્રીટમેન્ટ ના મળે તો મસલ્સ મરવા માંડે અને એમ્પ્યુટેશન થાય. આપણે અહીંયા બેઠા છે એ દરમિયાનમાં ઇન્ડિયામાં લગભગ 10 પગ કપાઈ ચૂક્યા છે. દર 3 મિનિટે એક પગ કપાય છે. દિવસના 600 અને આખા વર્ષમાં 2 લાખ જેટલા એમ્પ્યુટેશન થાય છે. સો એ રોકવાનું કામ વાસ્ક્યુલર સર્જનનું છે જેને દવા દ્વારા એન્જિયોપ્લાસ્ટી દ્વારા કે ઓપન ઓપરેશન દ્વારા રોકી શકાય એમ છે. Numbness in veins also you address? સો નમનેસ ઇઝ બેઝિકલી અ ન્યુરોલોજિકલ સિમ્ટમ. બહુ જ લોહી ઓછું પહોંચે ત્યારે નમનેસ થઈ શકે, પરંતુ અધરવાઇઝ એ ન્યુરોલોજિસ્ટનો કે ઓર્થોપેડિક સર્જનનો સબ્જેક્ટ છે. ડાયાબિટીસને લીધે જે નમનેસ થાય એમાં પણ ચેતાતંતુ ખરાબ થતા હોય છે. એની દવાઓ આવે છે અને દવાઓ દ્વારા એને રોકી પણ શકાય. So we have to assess the numbness, cause of numbness is vascular or neurological. So for that clinical assessment is very important. And that we do. That we have to first assess whether that is due to neurological problem or vascular problem. If it is that, Yes, we have to assess. તો તમારા નામ અને I'm Dr. Rishabh Gadvi, vascular and endovascular surgeon. Right now practicing at Indovasc Hospital, Ahmedabad. Yeah, it's a very good question. Basically, vascular surgery is again less known speciality. મારે જ્યારે કાર્ડિયક સર્જન બનવું હતું 2008ની સાલમાં, ત્યારે મારા એક પ્રોફેસરે બોલાવીને કીધું કે સુજલ, કાર્ડિયક સર્જન ગુજરાતમાં 70 છે, તું વાસ્ક્યુલર સર્જન બન. એ વખતે ઓલ ઇન્ડિયામાં દેર વોઝ ઓનલી 1 સીટ શ્રી ચિત્રા ઇન્સ્ટિટ્યૂટમાં. સો આઈ હેડ ટુ અપ્લાય અને લકીલી આઈ ગોટ સિલેક્ટેડ. સો ટોટલ કોર્સીસ ઓછા છે વાસ્ક્યુલર સર્જરી માટેના. હજી સુધી ગુજરાતમાં એની કોઈ સીટ નથી. ભણવા માટે અમારે, હું અહીંથી ત્રિવેન્દ્રમ ભણવા ગયો, રિષભ ચેન્નઈ ભણવા ગયો. હવે સ્લોલી ઇન્સ્ટિટ્યૂટ્સની અંદર એ સીટ ખુલશે એટલે આપણે વધારે વાસ્ક્યુલર સર્જનને ટ્રેન કરી શકશું. સેકન્ડ થિંગ, દેર ઇઝ અ ગ્રે ઝોન બિટવીન કાર્ડિયોલોજી, કાર્ડિયક સર્જરી, રેડિયોલોજી. અમારી અમુક બીમારી એવી છે કે હજી પણ લોકોને એવું થાય છે કે આ કાર્ડિયક સર્જન પાસે થઈ જશે, કાર્ડિયોલોજીસ્ટ પાસે થઈ જશે. ત્યાંથી બગડે કે કંઈ થાય ત્યારે અમારી પાસે કેસ આવે છે. એટલે ઓવરઓલ ઓલ ઓવર ઇન્ડિયામાં અમે ખાલી 550 વાસ્ક્યુલર સર્જન જ છે, જ્યારે આપણી વસ્તી છે 140 કરોડ. એટલે આની આ રેશિયો જુઓ તો આપણા દેશમાં વાસ્ક્યુલર સર્જનો માટે હજી ખૂબ સ્કોપ છે.
it can be a very bright career. સો મારા કીધા પછી 5 છોકરાઓ વાસ્ક્યુલર સર્જન થઈને ગુજરાતમાં પાછા ભણીને આવ્યા છે. છેલ્લા 10 વર્ષમાં એટલીસ્ટ આઈ કુડ ઇન્સ્પાયર સર્ટન ડોક્ટર્સ ટુ બીકમ વાસ્ક્યુલર સર્જન્સ. મારું જ્યારે MS પત્યું પછી મેં અમને જ ફોન કર્યો. રાજી જોડે